નવસારી પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ નિવેદન આપ્યું છે પ્રોજેક્ટને પડતો મૂકી દીધા બાદ શરૂ કરવામાં આવ્યો છે। પ્રોજેક્ટ શરૂ કરવા માટે સંસદમાં કોઈ ડીપીઆર નથી મુકાયો। ધારાસભ્ય તુષાર ચૌધરીના દાવાને પાયાવિહોણા ગણાવ્યા છે। આદિવાસીઓના હિતને નુકસાન થાય તેવું કામ નહીં થાય તેવું નિવેદન સી.આર. પાટીલનું સામે આવ્યું છે। હાલમાં ગુજરાતના એમએલએ શ્રી તુષારભાઈ ચૌધરી એમણે એક નિવેદન કર્યું છે કે પાર તાપી નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે। એનો ડીપીઆર બન્યો છે ને ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે। મારે માન્ય તુષારભાઈ ચૌધરીને પૂછ્યું છે કે આપ તો લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા છો, લોકસભાના સભ્ય પણ રહ્યા છો, એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારેય લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી। એ યોજનાને પડતી મૂકી છે, પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે।